Hello, dear students. Very good morning. તમને મેં ફર્સ્ટ જે ઓરિએન્ટેશન લેક્ચર આઈ સેન્ટ ધેટ વોઝ ટુ ડિસાઇડ ટાઈમિંગ નક્કી કરવા માટે કઈ રીતે લેક્ચર્સ આવશે, કઈ રીતે તમે હોમવર્ક ડિલિવર કરશો, એના માટેનો એક વિડિયો લેક્ચર આપણે ઉતાર્યો હતો. મોસ્ટ ઓફ યુ મસ્ટ હેવ સીન ધેટ. આજનો જે મારો ફર્સ્ટ લેક્ચર તમે અટેન્ડ કરો છો, એઝ યુઝ્યુઅલ આપણા જે ટાઈમિંગ જે છે યુ ઓલ નો વેરી વેલ. ટાઈમિંગ શું છે? ટ્યુઝડે, થર્સડે, સેટરડે યુ વિલ અટેન્ડ 3 લેક્ચર્સ ઓફ મેથ્સ. તો આજનો જે મેથ્સનો લેક્ચર છે તમારો, એમાં તમારે ધ્યાન શું આપવાનું છે? તમે તમારો મેથ્સનો લેક્ચર અટેન્ડ કરો ને પહેલાં જુઓ, મોર્નિંગમાં મેં તમને ઓલરેડી એક PDF મોકલી દીધી છે. એ જે PDF છે ને એ આખું ચેપ્ટર નંબર 15 પ્રોબેબિલિટીની PDF છે. એ PDF એટલીસ્ટ મેં તમને આઈ સેન્ટ ઇન મોર્નિંગ બિફોર અવર લેક્ચર. તો એટલીસ્ટ આજના દિવસમાં એની હાર્ડ કોપી તમે કઢાવી લો. આજનો લેક્ચર ભલે ટુડેઝ લેક્ચર ઇઝ લિટલ ઇન્ટ્રોડક્ટરી અબાઉટ ચેપ્ટર નંબર 15 ધેટ ઇઝ પ્રોબેબિલિટી. શું ધ્યાન આપવાનું છે ઇન ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર? ઓકે, આજનો જે આપણો લેક્ચર નંબર 1 જે છે, લેક્ચર નંબર 1 ઇન ચેપ્ટર 15 પ્રોબેબિલિટી. આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીને પહેલા અમુક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. કયા એવા પોઈન્ટ્સ છે જેને આપણે ધ્યાનમાં રાખશું? આજનો ઇન્ટ્રોડક્ટરી જે લેક્ચર છે ને, એમાં પહેલા I want to give you idea about the paper style. That's very important. You need to understand the paper style of mathematics very well, because this year શું થશે we are not yet sure, but it may happen. પોર્શન કટ થાય પણ ન પણ થાય, કમ્પ્લીટ પોર્શન પણ આવે. And for that purpose you need to understand paper style, understand of mathematics. મેં તમને એક PDF પણ મોકલીશું તમને, જેમાં મેથ્સની કમ્પ્લીટ પેપર સ્ટાઇલ ઓલરેડી આપેલી છે. આ ચેપ્ટર જ્યાં સુધી કન્સર્ન છે ને, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ પેપર સ્ટાઇલ, જો થોડું તમે પેપર સ્ટાઇલને કોન્સન્ટ્રેટ કરો મેથ્સની, જો આપણે એવું ધ્યાન આપીએ કે ભાઈ મેથ્સની પેપર સ્ટાઇલ, આને જો તમે કોન્સન્ટ્રેટ કરો ને, તો આપણી મેથ્સની ટોટલ પેપર સ્ટાઇલ 80 માર્ક્સની છે. 80 માર્ક્સ. અને 80 માર્ક્સમાં 5 સેક્શન્સ છે. સેક્શન A, B, C, D. અન્ડરસ્ટેન્ડ? લાસ્ટ યર થોડું પેપર સ્ટાઇલમાં ચેન્જીસ થયો છે. આ વર્ષે કદાચ ઓરિજિનલ પેપર સ્ટાઇલ પાછી આવી જશે આપણે. એમાં જે સેક્શન A જે હતું ને, આપણે થોડું ન્યૂ યરની પેપર સ્ટાઇલ થોડી અલગ છે, એટલે તમને મારે
જૂની પેપર સ્ટાઇલમાં કમ્પ્લીટ આઈડિયા આપવો પડશે. તો આમ જો આપણે થોડું જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે જોઈએ ને, તો જનરલી જે સેક્શન્સ બધા જે છે ને એમાં માઇનોર ચેન્જીસ છે. અત્યારે કદાચ આપણે સેક્શનનું ડિસ્કશન ભલે ન કરીએ, પણ એટલીસ્ટ એટલું ધ્યાનમાં આવે કે જે 5 સેક્શન્સ છે આપણે એમાં આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે. તો એટલું યાદ રાખજો. આનું જે ટોટલ વેઇટેજ ઓફ માર્ક્સ આ ચેપ્ટરનું જોઈએ ને, તો 6 માર્ક્સ કહી શકો તમે. 6 માર્ક્સનું આનું વેઇટેજ આ ચેપ્ટરનું. 6 માર્કના વેઇટેજને આપણે જો આ રીતે ડિવાઈડ કરીએ ને, તો 1 માર્કનું MCQ કે 1 લાઈન એવું આવે છે. 1 માર્કનું 1 માર્કનું જનરલી MCQ કે 1 લાઈન એવું આવે છે. એક 2 માર્કનો એક્ઝામ્પલ આવે છે અને એક 3 માર્ક્સનો એક્ઝામ્પલ. આ રીતે કમ્પ્લીટ 6 માર્કનું વેઇટેજ છે. એટલે આ એક વસ્તુ આપણે ખાસ સમજવી પડશે કે 6 માર્કનું જો વેઇટેજ હોય તો થોડું ધ્યાન આપવું પડશે આ ચેપ્ટર ઉપર. થોડા તમારા બેઝિક્સ ઉપર પણ ધ્યાન આપવું પડે. જો બેઝિક્સને બરાબર કોન્સન્ટ્રેટ કરશો તો કદાચ આ ચેપ્ટર બહુ ડિફિકલ્ટ પડશે નહીં આપણને, બીકોઝ આનો થોડો ઘણો બેઝ આપણો તૈયાર તો 9th સ્ટાન્ડર્ડનો પણ હોય જ. ભલે 9th સ્ટાન્ડર્ડ ઓનલાઈન જ રહ્યું, ઓફલાઈન નહીં. એટલે 9th સ્ટાન્ડર્ડમાં જ યુ હેવ ઓલરેડી સ્ટડીડ ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર, અને આનું કાંઈક ને કાંઈક બેઝિક તમારે 9th સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. એટલે અત્યારે આપણે શું કરશું? I have just given you an idea about the paper style. Understand? 1 mark, 2 mark, 3 marks. This way, અહીંયા એક ચેન્જીસ છે થોડો. 4 સેક્શન્સ આપણે હશે. એ ખાસ સમજો. આપણે જૂની પેપર સ્ટાઇલમાં જઈએ તો આ એક 20 માર્ક્સનું સેક્શન આવશે. આ બંને સેક્શન જે છે 18 માર્ક્સના આવશે. જૂની પેપર સ્ટાઇલ લાસ્ટ યર થોડી બોર્ડે ચેન્જ કરી હતી, અને આ 24 માર્ક્સ. અન્ડરસ્ટુડ? એટલે આ રીતે તમે ગણો તો ટોટલ 80 માર્ક્સની આપણી પેપર સ્ટાઇલ. આ બધા MCQ ટાઈપ આવશે. એમાં શું શું આવી શકે સેક્શન એમાં? તો MCQ આવે, fill in the blanks આવે, 1 લાઈન આવે, અને ટ્રુ ફોલ્સ પણ. આ બધું એ તમારે આવે સેક્શન એમાં. સેક્શન બી એમાં બધા 2 માર્ક્સના જ આવશે. 9 ક્વેશ્ચન આવે 2 માર્ક્સના. સેક્શન સી એમાં બધા 3 માર્ક્સના 6 ક્વેશ્ચન આવે, અને અહીંયા જે ક્વેશ્ચન આપણે આવે એ 4 માર્ક્સના 5 ક્વેશ્ચન આવે. આ રીતે આખી તમારી પેપર સ્ટાઇલ છે. એટલે આ ચેપ્ટરને બરાબર આપણે તૈયાર કરવું પડશે, કારણ you can secure very good marks in this particular chapter. થોડું તમે ધ્યાન આપો આ ચેપ્ટરમાં, અન્ડરસ્ટેન્ડ, અને મટીરિયલ પીડીએફની હાર્ડ કોપી કઢાવો તમે, અને એમાંથી જ પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં 1 by 1 we will calculate each and every example 1 by 1. અન્ડરસ્ટેન્ડ? આજે મારું ટાર્ગેટ શું છે કે બેઝિકલી ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધ પેપર સ્ટાઇલ. 80 માર્ક્સ, 20 marks internal marks from the school, 80 mark 4 sections A, B, C and D. Section A of 24 marks. એમાં શું શું પૂછાશે? એક માર્કના બધા 1 માર્કના
એ 1 માર્કમાં MCQ પણ આવે, 1 લાઇન પણ આવે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ છે, ટ્રુ ફોલ્સ છે. હું એક પેપર PDF પણ તમને ગ્રુપમાં મોકલું છું, એટલે જોઈ લો તમે કઈ રીતે MCQ હોય, કઈ રીતે 1 લાઇન છે, હાઉ મેની ટ્રુ ફોલ્સ, હાઉ મેની ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સેકન્ડ જે સેક્શન આવે બી એ 18 માર્ક્સનો આવશે. એમાં 9 ક્વેશ્ચન 2 માર્ક્સના બધા, જેમાં આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. એટલે આ ચેપ્ટર એ કયા સેક્શનમાં આવશે? ઇટ વિલ કમ ઇન સેક્શન એ 1 માર્કમાં. સેક્શન બી એમાં 2 માર્કમાં 1 question of this particular chapter will appear. Okay, and section C 6 question of 3 marks 18, એમાં પણ 1 question from this chapter will appear. That means this particular chapter is going to appear in 3 sections. Section A, B and C. D section માં 4 marksના 5 questions ત્યાં આ ચેપ્ટર પૂછાતું નથી. એટલે એનો મિનિંગ એવો થયો કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક પણ ક્વેશ્ચન આવશે નહીં. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી 1 mark, 2 mark and 3 marks. Okay, so this is what a little understanding about the paper style, because when you are calculating or doing any chapter, you should stick to the basic of your paper style. તમને ખબર હોવી જોઈએ કે તમે કોઈ ચેપ્ટર પ્રિપેર કરો છો, એ ચેપ્ટરમાંથી 1 માર્ક, 2 માર્ક અને 3 માર્ક્સનું પૂછાવાનું છે. આ ક્લેરિટી તમારા માઇન્ડસેટમાં હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? સો ડિયર સ્ટુડન્ટ, યુ જસ્ટ નોટ ડાઉન એટલીસ્ટ ધીસ થિંગ. In my introductory first lecture orientation, I have already given you an idea. મેથ્સની એક બુક બનાવો. જ્યારે when you attend lecture એ બુક ઓપન હોવી જોઈએ. તો અત્યારે પણ તમે લેક્ચર અટેન્ડ કરતા હો તો some of the important points you need to note down. That is about paper style. આ ચેપ્ટર કયા સેક્શનમાં પૂછાશે? Section A, Section B, Section C, total 6 marks. Okay, dear student, after taking some glimpse of paper style, let us conceptualize this particular chapter. Okay, we are not going to calculate examples from the given PDF. I will wait for 1 day so that you will get its hard copy by yourself, and then we will discuss. Now, dear student, concentrate on the concept probability. Word no meaning જ સમજાઈ જવો જોઈએ. Probability એટલે probable. મેથ્સમાં વર્ડ ખબર જ હોય ને તમને. As an English medium student, you must be knowing probable means what? Possible. Understand? Probable no simple meaning you must be doing possible. Understand? And in our daily life, some incidents are possible, probable. You can expect them to happen. દાખલા તરીકે, take an example. હું તમને એક ક્વેશ્ચન આપું, સમજો. સપોઝ હું તમને એમ કહું કે આઈ ગીવ યુ વન અનબાયસ્ડ કોઈન. આવો વર્ડ જે છે ને અનબાયસ્ડ, એ અગેન એન્ડ અગેન વેન યુ સોલ્વ ધ એક્ઝામ્પલ ધીસ વર્ડ વિલ અપિયર. અનબાયસ્ડ. અનબાયસ્ડ મીન્સ અનઇવન ન હોય એની સરફેસ, સમજ્યા? પ્લેન સાવ. તો તમે થિંકિંગ કરો. ચાલો, માય ક્વેશ્ચન ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી. હું તમને એમ કહું કે આઈ એમ ગિવિંગ યુ વન કોઈન. ટોસ ધેટ કોઈન
એ કોઈનને તમે ટોસ કરો, and if I ask you a question, Manav, which are possible outcome, Mohil? Obviously, એક કોઈનને તમે ટોસ કરો તો ટોટલ તો બે જ પોસિબિલિટીઝ છે. એના માટે વર્ડ પોસિબિલિટી વાપરો, પ્રોબેબિલિટી વાપરો. આ બધા વર્ડનો અલ્ટિમેટલી મિનિંગ તો એક જ થાય ને. ઇફ આઈ રાઇટ ધ વર્ડ પોસિબિલિટી, સેમ. ઇફ આઈ રાઇટ ધ વર્ડ probability, same. If I write the word outcome, meaning are same. So try to understand one very important concept. Which question I have asked you, you take one coin and you toss. તો કોઈનને તમે ટોસ કરો તો કેન યુ સે શકીના હાઉ મેની આઉટકમ? બે. કાં તો હેડ પડે અથવા તો ટેલ. ટોટલ તો બે જ આઉટકમ હોય ને. અન્ડરસ્ટેન્ડ? ટ્રાય ટુ વિઝ્યુઅલાઇઝ ઇન યોર માઇન્ડ. ઓકે, I give you a coin and when you toss it once, એક વાર એને ટોસ કરો તો there are total two outcome, either you get head or you get tail. Total possible outcome are two. એ જ પડે ને. આપણે કઈ ન થિંકિંગ કરો કે કોઈ નામ પડે. either head or tail, two possible outcome are there. Try to understand this. Okay, now let us try to understand the concept of probability by this example. સમજો, એક કોઈનને તમે ટોસ કરો તો there are two total outcome. Understand? હવે આમાં મારો ક્વેશ્ચન એવો હોય તો કે find the probability of getting head. આવો ક્વેશ્ચન પૂછો. મારો ક્વેશ્ચન આવો હોય કે કોઈનને આપણે કેટલી વાર ટોસ કરીએ છીએ? કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. એક કોઈનને તમે એકવાર ટોસ કરો છો, એક જ વાર. હવે હું આવું પૂછું તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ? મારો ક્વેશ્ચન આવો હોય. ભલે ફૂલ ક્વેશ્ચન આઈ એમ નોટ રાઇટિંગ, બટ આઈ એમ રાઇટિંગ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ. તો એક કોઈનને તમે ટોસ કરો એકવાર તો હેડ તો એક જ વાર મળી શકે ને. અન્ડરસ્ટેન્ડ? ટોટલ ધેર આર ટુ આઉટકમ. હેડ તો એક જ વાર મળે. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ડિયર સ્ટુડન્ટ. આપણે કોઈનને ટોસ કરો ત્યારે બે ઇવેન્ટ બને છે, કાં હેડ પડે ને કાં ટેલ પડે. તો હેડ પડે એ ઇવેન્ટને હું પી ઓફ એ કહી દઉં અને ટેલ પડે એ ઇવેન્ટને હું પી ઓફ બી કહી દઉં. તો માની લો કે મેં તમને આવું પૂછ્યું હોય વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ, તો તમે લોકો આ રીતે લખી શકો છો. પ્રોબેબિલિટી બરાબર નોટ ડાઉન કરજો. You can write this way: probability of getting head. એ ઇવેન્ટને હું પી ઓફ એ કહી દઉં. પી એટલે પ્રોબેબિલિટીઝ એન્ડ એ ફોર ઇવેન્ટ એ. તો હેડ તો એક જ વાર પડશે ને, તો ઉપર હું 1 લખું અને ટોટલ આઉટકમ 2 છે. લ્યો, પ્રોબેબિલિટી મળી ગઈ. પછી એને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 0.5 આવવાનું. બરાબર પ્રોબેબિલિટીનો કોન્સેપ્ટ સમજવાનો પહેલા પ્રયત્ન કરો. જે હું કહેવા માંગુ છું એ બરાબર તમારા માઇન્ડસેટમાં જવું જોઈએ. હું જે કહેવા માંગુ છું એ વસ્તુ અન્ડરસ્ટેન્ડ? તમારા માઇન્ડસેટમાં વસ્તુ બરાબર ઉતરવી જોઈએ. આમાં જ મેં એવો ક્વેશ્ચન પૂછ્યો હોય તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ટેલ, તો તમે શું લખો કયો? પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ટેલ ઇક્વલ ટુ તમે શું લખો અહીંયા? પી ઓફ બી. અને એમાંય 1/2 જ લખવાના ને, 0.5. અન્ડરસ્ટેન્ડ? તો પ્રોબેબિલિટીનો કોન્સેપ્ટ સમજો. નીચે જે તમે નંબર લખશો ને ડિનોમિનેટરમાં,
એ ટોટલ આઉટકમ છે. કોઈનને ટોસ કરો તો ટોટલ 2 આઉટકમ, પણ પર્ટિક્યુલર આઉટકમ ફેવરેબલ ફોર હેડ 1, ફોર ટેલ 1. એટલે પ્રોબેબિલિટીની ડેફિનેશન મેં મટીરિયલમાં તમને પીડીએફમાં લખેલું છે. ટોટલ ફેવરેબલ આઉટકમ અપોન ટોટલ આઉટકમ. અન્ડરસ્ટેન્ડ? તો આ એક વસ્તુને ધ્યાનમાં રાખો. કોન્સેપ્ટને જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખીએ તો પ્રોબેબિલિટીના સમ મગજમાં તરત ઉતરવા માંડશે. માની લો કે આવો કોઈ એક એક્ઝામ્પલ લઈએ, થોડો ડિફરન્ટ. આ કોઈન વાળો લીધો. અન્ડરસ્ટેન્ડ? થિંકિંગ કરો તો, જસ્ટ થિંકિંગ કરો. માની લો કે આ કોઈ એક બોક્સ છે. બરાબર ધ્યાન આપજો. આવા સમ પછી પીડીએફમાં છે. આ એક કોઈ બોક્સ છે. થિંકિંગ કરજો. સપોઝ અ બોક્સ ઇઝ ધેર. નાઉ ઇન ધીસ બોક્સ સપોઝ ધેર આર 10 કાર્ડ્સ. બરાબર થિંકિંગ કરજો. આ એક બોક્સ છે. This is just to make you understand the concept of probability. મારું આજનું ટાર્ગેટ છે પ્રોબેબિલિટીનો કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ઉતારવો. ધેન વી કેન ડુ ધ એક્ઝામ્પલ. કોઈનવાળો એક્ઝામ્પલ લીધો તો આપણા માઇન્ડસેટમાં શું આવ્યું? તરત જ વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કે એક પર્સન કોઈનને ટોસ કરે એક જ વાર તો કાં તો હેડ પડે કાં ટેલ પડે. તો એ પડવાની પોસિબિલિટી 50-50% છે. 0.5 0.5. ટોટલ આઉટકમ ભલે 2, કારણ કે હેડ એ પડે ને ટેલ એ પડે. વી આર નોટ શ્યોર, ધેટ ઇઝ પ્રોબેબિલિટી. પણ હેડ એક જ વાર પડે ને ટેલ એક જ વાર પડે તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ એ 1/2. નીચે હંમેશા ટોટલ આઉટકમ આવે અને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ટેલ એ પણ 1/2. હેડ અને ટેલ એકવાર પડે પણ ટોટલ આઉટકમ આર 2. તો એવું જ એક સિમ્પલ એક્ઝામ્પલ માની લો કે આપણે આવું ડિસ્કસ કરતો હોય કે આ એક બોક્સ છે, એમાં 10 કાર્ડ્સ છે અને એ 10 કાર્ડ્સ છે ને એના ઉપર નંબર પંચ કરેલા. જો હું એક કાર્ડ ખાલી બતાવું. માની લો કે આ કાર્ડ છે, એના ઉપર નંબર 1 પંચ કરેલો છે. તો આવા ટોટલ 10 કાર્ડ્સ છે. ત્યાં બધા કાર્ડ ઉપર 1 to 10 નંબર પંચ કરેલા છે. બરાબર સમજો. 10 કાર્ડ્સ છે, દરેક કાર્ડ ઉપર એક એક નંબર પંચ કરેલો છે. પહેલું કાર્ડ એના ઉપર 1, સેકન્ડ કાર્ડ એના ઉપર 2, થર્ડ કાર્ડ એના ઉપર 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now this is a chapter of probability where you are taking chances. Now if I ask you that from this take out one card, વારંવાર when you solve the example of probability you will come across some word. You just take out one card randomly without seeing. જોઈને કાઢો તો જે જોઈ એ જ મળે ને. Without seeing, you do not have to see, you just have to take out one card randomly without seeing. બરાબર સમજો મારો ક્વેશ્ચન. One box consisting of 10 cards. On each and every card number are punched. એટલે 10 કાર્ડ ઉપર 10 નંબર પંચ છે ઓલરેડી. One card is drawn at random without seeing. તો એનો મતલબ તો 10 કાર્ડ નીકળી શકે ને, ગમે તે નીકળે. 1 નંબર વાળું કાર્ડ આવે, 2 વાળું આવે, ઇટ કેન બી 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો ટોટલ આઉટકમ આર 10. Because when you take out one card at random, તો એ તો 1 એ હોઈ શકે. It can be 2, it can be 3, it can be 4, it can be 5, 6, 7, 8, 9 also. So dear student, બરાબર કોન્સેપ્ટ સમજો. Total outcome 10 are sure. Now understand my question. I will not write the full statement, but I will simply write for one incidence P of A.
for one incidence P of B, for one incidence P of C, for one incidence P of D. Okay, suppose I am asking you a simple question. Before I throw any question in your mind, first you need to understand the sum. In a box there are 10 cards. On each and every card the number are punched. Okay, and 1 to 10 numbers are punched. Suppose my question is this. બરાબર સમજો. Total outcome 10. My question, what is the probability of getting card containing even number? તો 1 to 10 માં even number કેટલા બોલો? 2, 4, 6, 8 અને 10. 5 even number. તો હું અહીંયા સ્ટેટમેન્ટ નથી લખતો પણ કહી દઉં, ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઇવન નંબર ઇક્વલ ટુ પી ઓફ એ. તો શું થાય બોલો? 4/10. પછી ફર્ધર કેન્સલેશન કરો એ અલગ મેટર છે. અત્યારે તો આ જ સમજવાનું છે. જસ્ટ નાઉ તો યુ હેવ ટુ જસ્ટ મેક ધ કોન્સેપ્ટ ક્લિયર ઇન યોર માઇન્ડ. ઓકે, સપોઝ હું આવો ક્વેશ્ચન પૂછું છું, what is the probability of getting odd number? તો થિંકિંગ કરો. 1 to 10 માં odd number કયા? 1, 3, 5, 7, 9. 5/10. ઓકે, અહીંયા 5/10. અહીંયા પણ 5/10. Understand? Because odd number are 5, even number are 5. Suppose I ask you one more question. What is the probability that drawn card which you draw out at random from box contains prime number? Concept is very simple, but you should know the prime number. In 1 to 10, which are the prime number? So 2 is a prime number, 3 is a prime number, 5 is a prime number, 7 is a prime number. 4 prime number છે. ક્યારેય પણ આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય જ્યાં. પ્રાઇમ નંબરનો મતલબ ઓડ નંબર એવું નહીં. ઘણા એવું થિંકિંગ કરવાનું કે 9 is a prime number. No. Prime number concept should be in your mind. Prime number means એવા જ number which appears in its table. દાખલા કે 19, તો 19 કોઈના ટેબલમાં આવે? 19 માં જ આવે. 23 કોઈના ટેબલમાં ન આવે. 11 કોઈના ટેબલમાં નહીં. 2 કોઈના ટેબલમાં નહીં. 3 કોઈના ટેબલમાં નહીં. 3 ના ટેબલમાં જ આવે. 5, 7. તો 4 પ્રાઇમ નંબર. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ પ્રાઇમ નંબર હું અહીંયા લખું છું 4/10. પછી ફર્ધર કેન્સલેશન કરો. માની લો કે આવો કોઈ ક્વેશ્ચન હું પૂછું તો તમને આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? ઓકે, ફર્સ્ટ મેં શું પૂછ્યું કે વેન યુ ડ્રો આઉટ one card at random without watching, what is the probability that the selected card contain even number? So how many even number? 2, 4, 6, 8, 10, 5. 5/10. Because total outcome પછી cancel કરો. 5 2 जा 1/2, 0.5. That's a different question. What second probability I have asked? What is the probability of getting even number? Odd number 1, 3, 5, 7, 9. 5/10. Further cancellation if you want to do. 5 1 ja 5 2 ja 1/2, 0.5. What is the probability of get that the drawn card is punched with prime number? So prime number are 2, 3, 5, 7. 4/10. Further cancellation 2 2 ja
2 5 are 2 upon 5. Then you convert in a point 0.4 that you can do. Suppose I ask you such question. What is the probability of getting multiples of 5? તો કયો મને 1 to 10 માં which are called multiples of 5. મલ્ટિપલ વર્ડ આવે એટલે ટેબલ યાદ કરવાનું. મલ્ટિપલ્સ ઓફ 5 તો 5 નું ટેબલ બોલો. 5 1 જા 5, 5 2 જા 10, 5 3 જા 15, પણ આપણી લિમિટ 1 to 10 છે. તો હાઉ મેની મલ્ટિપલ્સ ઓફ 5 યુ ગેટ? ઓનલી 2 મલ્ટિપલ્સ. તો 2 ટોટલ આઉટકમ તો 10 જ રહેશે. ફર્ધર કેન્સલેશન યુ કેન ડુ. તો ધીસ ઇઝ સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી સ્ટુડન્ટ. And the concept has to remain in your mind. Probability is not a difficult chapter. No doubt we will discuss difficult example as the lecture moves on in this particular chapter. પણ જ્યાં સુધી પ્રોબેબિલિટીનો કોન્સેપ્ટ ક્લિયર નહીં કરો ત્યાં સુધી probability will become a headache and difficult chapter. You need to concentrate on this. આજનો જે લેક્ચર છે ને, that was just to give you a little introduction about the paper style, concept of probability, how it is asked, and we have discussed at least 2 questions to make your concept of probability quite clear. It has to be very clear in your mind. Probability નો કોન્સેપ્ટ તમારા માઇન્ડસેટમાં ક્લિયર હોવો જોઈએ. બીજી વસ્તુ સ્ટુડન્ટ, તમને મટીરિયલ PDF મળી ગઈ છે. લેક્ચર અટેન્ડ કરો ત્યારે ધ્યાન રાખો, પહેલો લેક્ચર ઇન્ટ્રોડક્ટરી છે, ધેટ ઇઝ ટુડે ઓન ટ્યુઝડે. પણ થર્સડેનો લેક્ચર એમાં વી વિલ સોલ્વ એક્ઝામ્પલ ફ્રોમ મટીરિયલ PDF. હું ગ્રુપમાં એક એડ્રેસ અને નંબર પણ સેન્ડ કરીશ તમને સાંજ સુધીમાં. જો તમને એ કન્વિનિયન્ટ હોય ને નજીક પડતું હોય તો મારી એક મટીરિયલ PDF મેં ત્યાં પણ મોકલેલી હશે. તમને એવું લાગે કે ભાઈ આપણે ત્યાં જઈને હાર્ડ કોપી કઢાવી લઈએ, વધારે બેટર રિઝલ્ટ મળે એટલા માટે, અન્ડરસ્ટેન્ડ? તો એ એડ્રેસ હું તમને આપીશ. તમને કન્વિનિયન્ટ હોય તો ત્યાં જઈને હાર્ડ કોપી, આમ તો કોઈ પણ સાયબરમાં હાર્ડ કોપી નીકળી શકે છે. પણ વેન યુ આર અટેન્ડિંગ માય સેકન્ડ લેક્ચર ત્યારે મટીરિયલ PDF હેઝ ટુ બી વિથ યુ, કારણ કે એમાંથી 1 by 1 આઈ વિલ ડિસ્કસ ઓલ ક્વેશ્ચન. ઓકે, ધ્યાન રાખો. ટુડેઝ લેક્ચર ઇઝ ઇન્ટ્રોડક્ટરી. Total maths paper style of 80 marks. Section ABCD 24, 18, 18, 20. From this chapter, section ABC 1 mark, 2 mark, 3 mark. And this is some discussion, a primary conceptualization of chapter probability. We will go in detail in probability in our next lecture. Okay dear students, so concentrate, always sit with book, and in next lecture you should have material PDF with you. Okay, today in the evening I will talk personally with each and every student. Okay, either you gathered or understood the concept of probability or not. I will also call personally to each and every student to get an idea either you understand the concept of probability or not. Okay, we will discuss in evening. Okay dear student, thank you very much.